પ્રયત્નશીલ હોય છે અને જ્યારે આપના ગામની અંદર કાર્યક્રમ હોય ત્યારે આપણે ગામનો ઉત્સાહ વધારવાને બદલે પ્રશ્નની રજૂઆત કરવાની પણ એક યોગ્ય એની પ્રક્રિયા હોય છે। જ્યારે કાર્યક્રમ વચ્ચે થઈ આપણે આની અવ્યવસ્થા ઊભી કરીએ। દામનગરના હજીયાધાર ગામે જાહેર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા અને અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય દાનડ કાછડિયાની ઉપસ્થિતિમાં તળાવ મુદ્દે સ્થાનિક ખેડૂતોનો રોષ ભભૂક્યો હતો, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ પર લોકો અને ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઈકાલે દામનગરના હજીયાધાર ગામે ભાજપનો ભારત વિકસિત યાત્રાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા અને અમરેલી જિલ્લા સાંસદ સભ્ય નારણ કાછડિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। પણ આ કાર્યક્રમની વચમાં જ ખેડૂતોનો રોષ ભભૂક્યો હતો। વાત એવી છે કે હજીયાધાર નજીકના તળાવ તોડવાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ તળાવ ખેડૂતોના પાક માટે ખૂબ જરૂરી છે, પણ તળાવ તોડી પાડવાનો નિર્ણય કરાતા લોકોમાં હવે રોષ ભભૂક્યો છે। ત્યારે ધારાસભ્ય અને સાંસદ પર કેવી રીતના આ લોકોનો રોષ ભભૂક્યો છે એક વાત તમે પણ જુઓ। પ્રયત્નશીલ હોય છે અને જ્યારે આપના ગામની અંદર કાર્યક્રમ હોય ત્યારે આપણે ગામનો ઉત્સાહ વધારવાને બદલે પ્રશ્નની રજૂઆત કરવાની પણ એક યોગ્ય એની પ્રક્રિયા હોય છે। જ્યારે કાર્યક્રમ વચ્ચે થઈ આપણે આની અવ્યવસ્થા ઊભી કરીએ। તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા જ અમરેલીના સાંસદ નારણ કાછડિયા પર ખેડૂતોની જમીન બિનખેતી કરાવીને કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખવાનો આરોપ લાગ્યો હતો, જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટે તેનો ભાંડો પણ ફોડ્યો હતો। ત્યારે હવે જોઈ શકાય છે અને સમજી શકાય છે કે ખેડૂતો માટે આ ભાજપ ખેડૂતોના સાથી નહીં પણ દુશ્મન બનીને બેઠા છે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો। જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।